નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ઉષ્મા ક્ષમતા વિશે જોયું. બરાબર કે ઉષ્મા ક્ષમતા એટલે શું અને તેનું સૂત્ર એમાંથી તો કોઈ પણ પદાર્થનું તાપમાન 1 સેલ્સિયસ વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને તે પદાર્થની શું કહેવાય? ઉષ્મા ક્ષમતા. જો અચળ દબાણે ઉષ્મા ક્ષમતા હોય તો Cp વડે દર્શાવાય અને અચળ કદે ઉષ્મા ક્ષમતા હોય તો Cv વડે. सूत्र उष्मा क्षमता बराबर Q upon डेल्टा T. Q એટલે શોષાતી ઉષ્મા, કારણ કે તાપમાન વધારવું હશે તો તમારે ઉષ્મા આપવી જ પડશે. એમાંથી શોષાતી ઉષ્મા Q છેદમાં તાપમાનનો તફાવત. જેટલો તાપમાનમાં વધારો થશે એના માટેની જરૂરી ઉષ્મા એટલે શોષાતી ઉષ્મા Q છેદમાં તાપમાનનો તફાવત એટલે ઉષ્મા ક્ષમતા અથવા ઉષ્મા ધારિતા. બેમાંથી કોઈ પણ શબ્દનો એમાંથી ઉપયોગ થઈ શકે. બરાબર. હવે આગળનો પ્રશ્ન જે એ Cp અને Cv વચ્ચેનો સંબંધ, થિયરી માટેનો પ્રશ્ન. Cp અને Cv વચ્ચેનો સંબંધ તારવો. હવે આગળ મેં કીધું હતું તમને કે Cp અને Cv નો જે તફાવત છે એ ઘન અને પ્રવાહી માટે બહુ વધારે કાંઈ રહેતો નથી. લગભગ સમાન જેવા મૂલ્ય, એમાં તફાવત નથી જોવા મળતો. પણ વાયુમય અવસ્થા હોય તો એના Cp અને Cv માં એ તફાવત વિચલન જોવા મળે, નોંધપાત્ર વિચલન જોવા મળે છે. તો હવે આપણે અહીંયા જે પ્રશ્ન એ કે Cp અને Cv વચ્ચેનો સંબંધ તારવો. કોની વચ્ચે? થિયરી માટેનો પ્રશ્ન. Cp અને Cv વચ્ચેનો સંબંધ તારવો. તો પેલા સૌપ્રથમ અચળ દબાણે ઉષ્મા ક્ષમતા હોય અચળ દબાણે તાપમાનના ફેરફાર માટે ઉષ્મા ક્ષમતા, તો ઉષ્મા ક્ષમતા C બરાબર QP upon ડેલ્ટા T. અચળ દબાણે ઉષ્મા ક્ષમતા જે અચળ દબાણે ઉષ્મા ક્ષમતા માટે અચળ દબાણે ઉષ્મા ક્ષમતા એને શું લખશું? Cp બરાબર QP, કારણ કે ઉષ્મામાં થતો ફેરફાર ક્યારે? અચળ દબાણે છેદમાં ડેલ્ટા T. QP ને કરતા બનાવો તો QP બરાબર Cp ગુણ્યા ડેલ્ટા T. રેડી? ઉષ્મા ક્ષમતાનું સૂત્ર શું? C બરાબર Q upon ડેલ્ટા T. અચળ દબાણે ઉષ્મા ક્ષમતા છે તો Cp, અચળ દબાણે ઉષ્મા ક્ષમતા Cp બરાબર Q ના છેદમાં ડેલ્ટા T. તો આને હું QP લખીશ, કારણ કે અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર હશે. કારણ કે તાપમાનમાં જે તફાવત છે, જે ઉષ્મામાં થતો ફેરફાર છે એ ક્યારે થશે? અચળ દબાણે. તો અચળ દબાણે જે ઉષ્મા ક્ષમતા છે તો Cp બરાબર QP upon ડેલ્ટા T. QP ને મેં કરતા બનાવ્યા તો ઉષ્મામાં થતો ફેરફાર બરાબર ઉષ્મા ક્ષમતા, ઉષ્મા ધારિતા QP ઇન્ટુ ડેલ્ટા T. હવે અહીંયા તમને ખબર છે કે જે QP છે અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર, તો એના બરાબર તમે શું લખી શકો? અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર છે એના બરાબર તમે શું લખી શકો? તો કે કૌંસમાં QP બરાબર થશે ડેલ્ટા H, એન્થાલ્પી ફેરફાર. અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર એટલે એન્થાલ્પી ફેરફાર. તો QP ની જગ્યાએ ડેલ્ટા H લખી શકાય. તો શું લખી શકાય? ડેલ્ટા H બરાબર Cp ગુણ્યા ડેલ્ટા T. કમ્પ્લીટ? ખબર પડી શું કહું એમાં? QP ને કરતા બનાવ્યા તો QP બરાબર લખી શકાય ડેલ્ટા H, કારણ કે QP બરાબર ડેલ્ટા H છે. અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર એટલે એન્થાલ્પી ફેરફાર. તો ડેલ્ટા H બરાબર QP ઇન્ટુ ડેલ્ટા T. હાલ, અચળ કદે ઉષ્મા ક્ષમતા હોય, અચળ કદે ઉષ્મા ધારિતા, તો Cv બરાબર QV upon ડેલ્ટા T. QV ને કરતા બનાવો. QV equal to CV ગુણ્યા ડેલ્ટા T. અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર હોય તો એના બરાબર લખી શકાય આંતરિક ઉર્જા ફેરફાર.
અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર એટલે આંતરિક ઉર્જા ફેરફાર. તો QV ની જગ્યાએ લખી શકું ડેલ્ટા યુ. ડેલ્ટા યુ બરાબર CV ગુણ્યા ડેલ્ટા ટી. રેડી? બે મળ્યા. ડેલ્ટા H બરાબર CP ઇન્ટુ ડેલ્ટા ટી અને ડેલ્ટા યુ બરાબર CV ઇન્ટુ ડેલ્ટા ટી. કમ્પ્લીટ. હાલો હવે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમને આધારિત સૂત્ર એક મોલ આદર્શ વાયુ માટે આપણે તારવણી કરવી. રેડી? કારણ કે વાયુ માટે CP અને CV વચ્ચેનો સંબંધ તારવવો હોય તો મેં લીધો આદર્શ વાયુ. કેટલા મોલ? 1 મોલ. તો ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ અનુસાર પ્રથમ નિયમ પ્રમાણે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા PV. રેડી? H બરાબર U પ્લસ PV જે એન્થાલ્પી વાળું સૂત્ર હતું એનું નિયત અથવા તાપમાનના ફેરફાર સાથેની અવસ્થા બદલાય તો એ મૂલ્ય પણ બદલાશે એમાંથી. ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા PV. હવે 1 મોલ આદર્શ વાયુ માટે આપણે આ સમીકરણની તારવણી કરવી. તો કે આદર્શ વાયુ સમીકરણ PV બરાબર nRT. આદર્શ વાયુ સમીકરણ છે PV બરાબર nRT. એમાં n એટલે મોલ. તો કોના માટે આપણે તારવણી કરવી? 1 મોલ આદર્શ વાયુ માટે. તો n બરાબર કેટલા થશે? 1 મોલ. n બરાબર થશે 1 મોલ. તો એની જગ્યાએ 1 મૂકી દો શું થાય? PV બરાબર RT. તો PV ની જગ્યાએ RT લખી શકાય. 1 મોલ આદર્શ વાયુ માટે આદર્શ વાયુ સમીકરણ છે PV બરાબર nRT. એમાં મોલ થશે 1. તો n ની જગ્યાએ 1 મૂકો તો PV બરાબર શું થાય? RT. તો PV ની જગ્યાએ તમે શું લખી શકો? RT. તો અહીંયા PV ની જગ્યાએ RT લખો. દાખલા તરીકે આ સમીકરણમાં ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા PV માં PV બરાબર RT મૂકતા PV બરાબર RT અને ડેલ્ટા H અને ડેલ્ટા U ની કિંમત મૂકો. હાલો ડેલ્ટા H બરાબર શું છે? પેલા અહીંયા મૂકી દેવી. ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા RT. કમ્પ્લીટ. ડેલ્ટા H બરાબર શું છે? CP ઇન્ટુ ડેલ્ટા T. તો CP ગુણ્યા ડેલ્ટા T બરાબર ડેલ્ટા U બરાબર શું છે? CV ગુણ્યા ડેલ્ટા T. CV ગુણ્યા ડેલ્ટા T પ્લસ R શું છે? વાયુ અચળાંક. અચળાંકનો તફાવત હોય ક્યાંય? અચળાંક અચળ કિંમત હોય. અચળ કિંમતનો તફાવત હશે નહીં. તો એને બહાર કાઢી લો. તો R ડેલ્ટા T. ખબર પડી શું કહું? R એ વાયુ અચળાંક છે, અચળ કિંમત છે, એનો તફાવત હોય નહીં, એનો ફેરફાર ન હોય અચળ કિંમતનો. તો R ને બહાર કાઢી લો એમાંથી તફાવત R ડેલ્ટા T. કમ્પ્લીટ. હાલો તો CP ઇન્ટુ ડેલ્ટા T બરાબર આમાં કોમન શું નીકળે? ડેલ્ટા T. તો CV પ્લસ R. CV પ્લસ R કોમન નીકળ્યું ડેલ્ટા T. ડેલ્ટા ટી કેન્સલ છેદમાં જાય એટલે. તો CP બરાબર CV પ્લસ R. CV ના બાજુ લાવો તો CP માઇનસ CV ઇઝ ઇક્વલ ટુ R. આ CP અને CV વચ્ચેનો સંબંધ. R એટલે વાયુ અચળાંક જે કિંમત છે જૂલમાં લો 8.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. તો એ બે વચ્ચેનો તફાવત એટલો હશે CP અને CV વચ્ચેનો. CP માઇનસ CV બરાબર R. આ થયો CP અને CV વચ્ચેનો સંબંધ. CP માઇનસ CV બરાબર R. કોની વચ્ચેનો? CP અને CV માટે. એવી રીતે ગુણોત્તર હોય CP અપોન CV ગુણોત્તરમાં કિંમત લો તો એને કહેવાય ગેમા.
સીપી અપોન સીવી ઇઝ ઇક્વલ ટુ ગેમા ગુણોત્તર હોય તો ગેમા જેટલી કિંમત હોય એ આદર્શ વાયુ માટે ગેમા હોય 1.4 1.4 તો એ બંનેનો ગુણોત્તર સીપી અને સીવી નો જે ગુણોત્તર છે એ ગુણોત્તર તમને જવાબ મળશે 1.4 આદર્શ વાયુ માટે તારવણી કરી અને સીપી અને સીવી નો તફાવત છે એ મળશે તમને આર જેટલો તો થિયરી માટેનો પ્રશ્ન 3 માર્કમાં કે સીપી અને સીવી વચ્ચેનો સંબંધ તારવો પહેલા જોઈ લો એ લખ નાખજો એમાંથી રેડી સ્ક્રીનશોટ પાડીને એમાંથી આ પ્રશ્ન આખો હજી ફરીથી એમાંથી એ સમજાવું તારવણી સહિત આ જેટલું લખ્યું એ પ્રમાણે તમારે લખવાનું થશે સીપી અને સીવી વચ્ચેનો સંબંધ તો પહેલા જોઈ લો જોઈ લીધું ફરીથી તો સૌપ્રથમ પહેલા તો ઉષ્મા ક્ષમતા C બરાબર થાય Q upon delta T તો અચળ દબાણે ઉષ્મા ક્ષમતા હોય ઉષ્મા ધારિતા તો લખાય Cp બરાબર Qp upon delta T કારણ કે અચળ દબાણે છે Qp ને કરતા બનાવો તો Cp into delta T Qp એટલે અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર તો એના બરાબર લખી શકાય એન્થાલ્પી ફેરફાર તો એની જગ્યાએ લખી નાખ્યું મેં ડેલ્ટા H બરાબર Cp into delta T એ જ પ્રમાણે અચળ કદે ઉષ્મા ધારિતા ઉષ્મા ક્ષમતા હોય તો Cv બરાબર Qv upon delta T Qv ને મેં કરતા બનાવ્યો તો Cv into delta T Qv અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર એટલે આંતરિક ઉર્જા ફેરફાર તો એની જગ્યાએ મેં ડેલ્ટા U લખી નાખ્યો ડેલ્ટા U બરાબર Cv into delta T થઈ ગયું કમ્પ્લીટ એટલું હવે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પ્રમાણે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા PV હવે એમાં 1 મોલ આદર્શ વાયુ માટે આપણે તારવણી કરવી હોય 1 મોલ આદર્શ વાયુ માટે આદર્શ વાયુ સમીકરણ PV બરાબર nRT જેમાં n એટલે મોલ છે તો મોલ કેટલા છે 1 તો અહીંયા 1 લખ નાખો શું થાય PV બરાબર RT તો PV ની જગ્યાએ શું લખી શકો તમે RT તો PV ની જગ્યાએ RT લખ નાખો તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા RT ડેલ્ટા H અને ડેલ્ટા U ની કિંમત આપણી પાસે છે ડેલ્ટા H બરાબર Cp into ડેલ્ટા T ડેલ્ટા U બરાબર Cv into ડેલ્ટા T R અચળાંક છે તો એનો તફાવત ફેરફાર હોય નહીં તો અચળ કિંમત બહાર કાઢી લો તો R ડેલ્ટા T આમાંથી કોમન નીકળે ડેલ્ટા T તો વધે Cv પ્લસ R ડેલ્ટા T કેન્સલ તો Cp બરાબર Cv પ્લસ R Cv ને આ બાજુ લઈ આવો તો Cp માઇનસ Cv બરાબર R આ Cp અને Cv વચ્ચેનો સંબંધ બંનેનો ગુણોત્તર જો લેવામાં આવે તો ગુણોત્તર મળે તમને ગેમા જેટલો જેની આદર્શ વાયુ માટે ગેમાની કિંમત છે 1.4 કેટલી 1.4 રેડી ખબર પડી તો આ એક થિયરી માટેનો પ્રશ્ન છે એ કમ્પ્લીટ તમે કરી નાખજો
હવે આગળ હવે પેજ નંબર 165 ઉપર એન્થાલ્પી ફેરફાર અને પ્રક્રિયાની એન્થાલ્પી પ્રક્રિયા એન્થાલ્પી એવું લખ્યું જો તો કોઈ પણ પ્રક્રિયા હોય કોઈ પણ પ્રક્રિયા એ પ્રક્રિયા સાથે સંકળાયેલી એન્થાલ્પી ફેરફાર હોય પ્રક્રિયાની સાથે સંકળાયેલી એન્થાલ્પી ફેરફારને પ્રક્રિયા એન્થાલ્પી કહેવામાં આવે છે કોઈ પણ પ્રક્રિયા સાથે સંકળાયેલી એન્થાલ્પીને કોઈ પણ પ્રક્રિયા સાથે સંકળાયેલી એન્થાલ્પી ફેરફારને પ્રક્રિયા એન્થાલ્પી કહેવામાં આવે છે તો હવે એમ આવશે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી પછી આગળ ઘણી બધી જુદી જુદી અત્યાર સુધી આપણે જોઈ આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય હજુ એક ખાસ ધ્યાન રાખજો કોઈ પણ પ્રક્રિયા હોય પ્રક્રિયકમાંથી તમે નિપજમાં રૂપાંતર કરો તો એની એન્થાલ્પીમાં ફેરફાર થશે તો હવે શબ્દ દરેક જગ્યાએ એન્થાલ્પી ફેરફાર એવો નહીં વપરાય કે એન્થાલ્પી ફેરફાર ફક્ત શોર્ટમાં વપરાશે એન્થાલ્પી પણ એન્થાલ્પી એટલે એચ નહીં ડેલ્ટા એચ કારણ કે નિરપેક્ષ કોઈ પણ આંતરિક ઉર્જા કે એન્થાલ્પી માપી શકાય ને નિરપેક્ષ મૂલ્ય ન મળે હા પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પીમાં ફેરફાર મળે કોઈ પ્રક્રિયકની તમને એન્થાલ્પી કે નિપજની એન્થાલ્પી ન મળે એન્થાલ્પીમાં થતો ફેરફાર એમાંથી તમે ગણી શકો તો હવે શોર્ટમાં શબ્દ એન્થાલ્પી ફેરફાર એવો શબ્દ નહીં વાપરું આપણે દાખલા તરીકે એમ કહું આયનીકરણ એન્થાલ્પી તો ડેલ્ટા આઈએચ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તો એન્થાલ્પી એટલે શું છે એન્થાલ્પી ફેરફાર રેડી તો પેલા લેવી પ્રક્રિયા એન્થાલ્પી પ્રક્રિયા એન્થાલ્પી અથવા એન્થાલ્પી ફેરફાર બરાબર પ્રક્રિયા એન્થાલ્પી અથવા એન્થાલ્પી ફેરફાર અચળ તાપમાને અને દબાણે અચળ તાપમાને અને દબાણે રાસાયણિક પ્રક્રિયામાં અચળ તાપમાને અને દબાણે રાસાયણિક પ્રક્રિયામાં થતા ઉષ્માના ફેરફારને એન્થાલ્પી ફેરફાર અથવા પ્રક્રિયા એન્થાલ્પી કહે છે અચળ તાપમાને અને દબાણે રાસાયણિક પ્રક્રિયામાં થતા ઉષ્માના ફેરફારને એન્થાલ્પી ફેરફાર અથવા એ પ્રક્રિયાની એન્થાલ્પી કહેવાય કોઈ પણ પ્રક્રિયા તમે લેશો એ પ્રક્રિયા સાથે હંમેશા એન્થાલ્પી ફેરફાર સંકળાયેલો જ હશે પ્રક્રિયકમાંથી નિપજ વચ્ચે તીરની નિશાની કોઈ પણ તમે પ્રક્રિયા લખશો એની સાથે હંમેશા એન્થાલ્પી ફેરફાર જોડાયેલો જ હશે તો શોર્ટમાં કેવું હોય પ્રક્રિયા સાથે કોઈ પણ પ્રક્રિયા સંકળાયેલી કોઈ પણ પ્રક્રિયા સાથે સંકળાયેલી એન્થાલ્પી ફેરફારને પ્રક્રિયા એન્થાલ્પી કહે છે એ પ્રક્રિયાની એન્થાલ્પી કહેવાય ટૂંકમાં
કોઈ પણ પ્રક્રિયા સાથે સંકળાયેલી જે એન્થાલ્પી ફેરફાર એ એન્થાલ્પી ફેરફારને શું કહેવાય? પ્રક્રિયા એન્થાલ્પી. તો એન્થાલ્પી ફેરફાર જે કુલ છે ડેલ્ટા એચ એન્થાલ્પી ફેરફાર બરાબર એવું થાય નિપજોની એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયા એન્થાલ્પી એટલે એને સામાન્ય રીતે લખાય ડેલ્ટા આર એચ પ્રક્રિયા રિએક્શન ડેલ્ટા આર એચ ટૂંકમાં એન્થાલ્પી ફેરફાર પ્રક્રિયા એન્થાલ્પી બરાબર નિપજોની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો. તો રાસાયણિક પ્રક્રિયામાં જેટલા પણ નિપજ હોય બધાય નિપજની એન્થાલ્પીનો સરવાળો કરો અને પ્રક્રિયકો હોય પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો કરો, બંનેની બાદબાકી કરો, નિપજ માઇનસ પ્રક્રિયક, તો એને કહેવાય એન્થાલ્પી ફેરફાર અથવા એ પ્રક્રિયાની એન્થાલ્પી. કોઈ પણ તમે રાસાયણિક પ્રક્રિયા લેશો તો એ પ્રક્રિયાની સાથે હંમેશા એન્થાલ્પી ફેરફાર સંકળાયેલો જ હશે, જેને શું કહેવાય શોર્ટમાં પ્રક્રિયાની એન્થાલ્પી. કોઈ પણ પ્રક્રિયા હોય પ્રક્રિયા સાથે ડેલ્ટા એચ નું મૂલ્ય લખ્યું હોય કે -93.5 કિલોજૂલ પ્રતિ મોલ, તો એને શું કહેવાય? એની એન્થાલ્પી ફેરફાર પ્રક્રિયા એન્થાલ્પી. અને એન્થાલ્પીનો સામાન્ય એકમ હશે કિલોજૂલ પ્રતિ મોલ. રેડી? એનો સામાન્ય એકમ શું હશે? કિલોજૂલ પ્રતિ મોલ. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા અચળ તાપમાને અને અચળ દબાણે થતી હોય ત્યારે એમાં થતા ઉષ્માના ફેરફારને એન્થાલ્પી ફેરફાર અથવા પ્રક્રિયા એન્થાલ્પી કહે છે. શોર્ટમાં કેવું હોય તો પ્રક્રિયા સાથે સંકળાયેલી એન્થાલ્પી ફેરફાર એટલે પ્રક્રિયા એન્થાલ્પી. પ્રક્રિયાની સાથે સંકળાયેલી એન્થાલ્પી ફેરફાર એટલે પ્રક્રિયા એન્થાલ્પી. કોઈ પણ એન્થાલ્પી ગણવી હશે તો થશે નિપજોની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પી. નિપજ માઇનસ પ્રક્રિયક. રેડી? તો આ વાત થઈ આપણે પ્રક્રિયા એન્થાલ્પીની. હવે આગળ છે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી. હાલો અહીંયા લખશું પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી. હવે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પદાર્થો તેમની પ્રમાણિત સ્થિતિમાં હોય ત્યારે મળતો એન્થાલ્પી ફેરફાર. જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો નિપજો બધાય પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પદાર્થો તેની પ્રમાણિત સ્થિતિમાં હોય જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પદાર્થો તેની પ્રમાણિત સ્થિતિમાં હોય ત્યારે મળતા એન્થાલ્પી ફેરફારને પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી કહે છે. રેડી? શું કહેવાય એને? પ્રમાણિત એન્થાલ્પી. એન્થાલ્પી ફેરફાર જે છે એને સામાન્ય આપણે દર્શાવી ડેલ્ટા એચ વડે. રેડી? અને જે એન્થાલ્પી ફેરફાર છે પ્રમાણિત એને દર્શાવાય ડેલ્ટા એચ અને મૂળાંક તરીકે મૂળાંક અહીંયા ખૂણામાં
આપણે મીંડું દર્શાવશું પણ આવી રીતે હોય આ પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર એને આ સંજ્ઞા વડે દર્શાવે ફક્ત આટલો તફાવત બંને શું હોય પ્રક્રિયા સાથે સંકળાયેલી એન્થાલ્પી ફેરફાર જ છે કોઈ પણ પ્રક્રિયા સાથે સંકળાયેલી એન્થાલ્પી ફેરફાર હોય એને એ પ્રક્રિયાની એન્થાલ્પી કહેવાય શબ્દ એન્થાલ્પી ફેરફારની જગ્યાએ શોર્ટમાં કરી નાખો એન્થાલ્પી પણ એન્થાલ્પી એટલે એચ નહીં ડેલ્ટા એચ જ હશે કોઈ પણ પ્રકારની એન્થાલ્પી હોય અહીંયા કે એન્થાલ્પી એટલે હવે એચ નહીં હોય આયનીકરણ એન્થાલ્પી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પ્રક્રિયા એન્થાલ્પી સર્જન એન્થાલ્પી દહન એન્થાલ્પી તટસ્થીકરણ એન્થાલ્પી કોઈ પણ પ્રકારની એન્થાલ્પી એટલે ડેલ્ટા એચ જ હશે એચ નહીં એન્થાલ્પી નો ફેરફાર જ રેડી તો એન્થાલ્પી ફેરફાર પ્રક્રિયાની એન્થાલ્પી એટલે ડેલ્ટા એચ પ્રક્રિયાની એન્થાલ્પીમાં થતો ફેરફાર એટલે પ્રક્રિયા એન્થાલ્પી પરંતુ પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પદાર્થો જો પ્રમાણિત સ્થિતિમાં હોય કઈ સ્થિતિમાં એની પ્રમાણિત અવસ્થામાં હોય અને ત્યારે જે એન્થાલ્પી ફેરફાર થતો હોય ને એને કહેવાય પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી પ્રક્રિયા એન્થાલ્પી એટલે પ્રક્રિયા સાથે સંકળાયેલી એન્થાલ્પી ફેરફાર એટલે પ્રક્રિયા એન્થાલ્પી પરંતુ એ એન્થાલ્પી ફેરફાર જે થાય છે એમાં ભાગ લેતા જે પ્રક્રિયકો નિપજો છે બધાય જો એની પ્રમાણિત સ્થિતિમાં હોય અને ત્યારે જે એન્થાલ્પી ફેરફાર થતો હોય ને એને કહેવાય પ્રમાણિત એન્થાલ્પી પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી એને ડેલ્ટા એચ ઉપર મૂર્ધાંક મીંડું કરીને આડું લીટું આપણે મીંડું ખાલી દર્શાવશું અને કહેવાય પ્રમાણિત એન્થાલ્પી ડેલ્ટા એચ એટલે આ પ્રક્રિયા એન્થાલ્પી પણ આને શું કહેવાય પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી તો હવે પ્રશ્ન એ કે બધા જ પદાર્થો પ્રમાણિત સ્થિતિમાં હોય તો પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી કહેવાય તો દરેક પદાર્થો માટે પ્રમાણિત સ્થિતિ કઈ દરેક પદાર્થો માટે પ્રમાણિત અવસ્થા કઈ કે આ અવસ્થા હોય તેની પ્રમાણિત અવસ્થા કહેવાય તો સમજો હવે કોઈ પણ તત્વ કે સંયોજન પદાર્થની પ્રમાણિત અવસ્થા એટલે એક બાર દબાણે અને 298 કેલ્વિન તાપમાને કોઈ પદાર્થ તેની જે અવસ્થામાં હોય સ્થિતિ એટલે એ ઘન પ્રવાહી અથવા વાયુ તેની તે જે એક બાર દબાણે અને 298 કેલ્વિન તાપમાને કોઈ પણ પદાર્થ તે જે સ્થિતિમાં હોય તે સ્થિતિને તેની પ્રમાણિત સ્થિતિ કહે છે પ્રમાણિત અવસ્થા કહે છે સ્થિતિ અથવા અવસ્થા એક બાર દબાણે અને 298 કેલ્વિન તાપમાને એક બાર દબાણે અને 298 કેલ્વિન તાપમાને કોઈ પણ પદાર્થ લેવાનો દાખલા તરીકે હાલો પાણી H2O તો એક બાર દબાણ લો અને 298 કેલ્વિન એટલે ઓરડાનું તાપમાન એક બાર દબાણ એટલે વાતાવરણનું તાપમાન વાતાવરણનું જે દબાણ જે છે એક બાર હોય અને ઓરડાનું જે તાપમાન એ 298 કેલ્વિન હોય ટૂંકમાં ઓરડાની સ્થિતિ એ થઈ રેડી દબાણ એક બાર હોય અને તાપમાન 298 કેલ્વિન તો ઓરડાના તાપમાને ઓરડાની સ્થિતિ અત્યારે રૂમ અહીંયા હું કોઈ પણ પદાર્થ લેવાનો તમારે કોઈ પણ પદાર્થ અત્યારે લેવાનો એ પદાર્થ જે પણ અવસ્થામાં હશે જે પણ સ્થિતિમાં હશે તે સ્થિતિ તેની શું કહેવાય પ્રમાણિત સ્થિતિ પ્રમાણિત અવસ્થા એટલે એક મૂલ્ય પ્રમાણિત લઈ લીધું કે એક બાર દબાણે 298 કેલ્વિન તાપમાને કોઈ પણ પદાર્થ લો તે જે પણ સ્થિતિમાં હોય ઘન પ્રવાહી કે વાયુ જે પણ એ સ્થિતિને તેની પ્રમાણિત સ્થિતિ કહેવાય બરાબર દાખલા તરીકે પાણી અત્યારે પાણી લો કઈ અવસ્થામાં હોય પ્રવાહી તો પાણી માટે એની પ્રમાણિત સ્થિતિ કઈ પ્રવાહી બરફ હોય એ પ્રમાણિત સ્થિતિ ગણાય નહીં ખબર પડી તો કોઈ પણ ધાતુઓ લો સિલ્વર
ગોલ્ડ, કોપર, ઝીંક, આયર્ન, આ દરેકની પ્રમાણિત સ્થિતિ શું થશે? આ દરેક આ તત્વ જે છે આ તત્વની પ્રમાણિત સ્થિતિ, એની પ્રમાણિત સ્થિતિ ઘન. રેડી? દાખલા તરીકે બીટ તરીકે H2O એ રેડી, બીજા ઘણા બધા સંયોજનો હોય એની પ્રમાણિત સ્થિતિ શું થશે? પ્રવાહી. H2O હે, મિથેનોલ હે, ઇથેનોલ હે, દરેકની પ્રમાણિત સ્થિતિ શું થાય? પ્રવાહી. H2O, મિથેનોલ, રેડી, આ દરેકની પ્રમાણિત સ્થિતિ પ્રવાહી. દાખલા તરીકે હાઇડ્રોજન H2 તરીકે હોય, ક્લોરીન તત્વ Cl2, નાઇટ્રોજન N2, ઓક્સિજન O2. રેડી, તો આ દરેકની પ્રમાણિત સ્થિતિ શું થશે? વાયુ. તો આ જે બધા એની વાયુ અવસ્થામાં હોય એની પ્રમાણિત સ્થિતિ કહેવાય, દ્વિપરિમાણીય તરીકે. આ તત્વ જ કહેવાય ને, H2, Cl2, N2, O2. આ બધા શું થશે? તત્વ. તો કોઈ પણ તત્વ હોય કે સંયોજન, કોઈ પણ પદાર્થ લો, એ ઓરડાના તાપમાને ને એક બાર દબાણે જે પણ અવસ્થામાં હોય એની જે સ્થિતિ હોય, જો એ ઘન સ્થિતિમાં હોય તો એની પ્રમાણિત સ્થિતિ ઘન, જો પ્રવાહી સ્થિતિમાં હોય તો એની પ્રમાણિત સ્થિતિ પ્રવાહી, જો એ વાયુ અવસ્થામાં હોય તો એની પ્રમાણિત અવસ્થા વાયુ. કોઈ પણ તત્વ કે સંયોજન, કોઈ પણ પદાર્થ લેવાનું, એ જે પણ અવસ્થામાં હોય એ અવસ્થાને એની પ્રમાણિત અવસ્થા કહેવામાં આવે છે. એ પ્રમાણિત અવસ્થામાં થતો એન્થાલ્પી ફેરફાર હોય, પ્રક્રિયક અને નિપજ બધાય એની પ્રમાણિત સ્થિતિમાં છે. 298 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે જે અવસ્થામાં છે એ જ અવસ્થામાં પ્રક્રિયામાં છે. તો એ પ્રક્રિયામાં થતા એન્થાલ્પી ફેરફારને શું કહેવાય? પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી. તો પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર હોય તો ડેલ્ટા H0 બરાબર નિપજોની પ્રમાણિત એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની પ્રમાણિત એન્થાલ્પીનો સરવાળો, એટલે તમને મળે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી. શોર્ટમાં હે સામાન્ય પ્રક્રિયામાં થતો એન્થાલ્પી ફેરફાર એટલે પ્રક્રિયા એન્થાલ્પી. પણ જો પ્રક્રિયકોની નિપજો બધાય પ્રમાણિત સ્થિતિમાં હોય અને ત્યારે જે એન્થાલ્પી ફેરફાર થતો હોય એને કહેવાય પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી. પ્રમાણિત સ્થિતિ કોઈ તો કે 1 બાર દબાણે અને 298 કેલ્વિન તાપમાને કોઈ પણ પદાર્થ જે પણ અવસ્થામાં હોય એ અવસ્થાને તેની પ્રમાણિત સ્થિતિ કહેવામાં આવે. અને છેલ્લે એક યાદ રાખજો, કોઈ પણ તત્વની પ્રમાણિત એન્થાલ્પી કોઈ પણ તત્વની પ્રમાણિત એન્થાલ્પી શૂન્ય ગણાય છે. કોઈ પણ તત્વ, સંયોજનની વાત નથી કરતો, કોઈ પણ તત્વ સિલ્વર, ગોલ્ડ, કોપર, ઝીંક, આયર્ન, હાઇડ્રોજન, ક્લોરીન, નાઇટ્રોજન, ઓક્સિજન, કોઈ પણ તત્વ એની પ્રમાણિત સ્થિતિમાં હોય તો એની પ્રમાણિત જે એન્થાલ્પી છે એની પ્રમાણિત એન્થાલ્પી કેટલી ગણવામાં આવે? શૂન્ય, 0. પ્રમાણિત સ્થિતિમાં એની એન્થાલ્પી એ શૂન્ય ગણવામાં આવે. આ એક યાદ રાખજો છેલ્લે. કોઈ પણ તત્વ, સંયોજનની નહીં, તત્વની વાત કરું કે કોઈ પણ તત્વની પ્રમાણિત એન્થાલ્પી કેવી હોય? શૂન્ય, એ 0 ગણાય. રેડી? કોઈ પણ તત્વ માટે પ્રમાણિત સ્થિતિ કોને કહેવાય ખબર પડી? તો બે વ્યાખ્યા છે એમાંથી, પ્રક્રિયા એન્થાલ્પી કે એન્થાલ્પી ફેરફાર જે આપણે કહેવી એને હવે શોર્ટમાં કહીશું પ્રક્રિયા એન્થાલ્પી. કોઈ પણ પ્રક્રિયા સાથે સંકળાયેલી એન્થાલ્પી ફેરફાર એટલે પ્રક્રિયાની એન્થાલ્પી. ગણવી હોય તો નિપજની કુલ એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકની કુલ એન્થાલ્પી એટલે મળે તમને એન્થાલ્પી ફેરફાર. એકમ હશે કિલોજૂલ પ્રતિ મોલ. સામાન્ય પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી કે પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પ્રક્રિયક અને નિપજો પદાર્થો જો એની પ્રમાણિત સ્થિતિમાં હોય અને ત્યારે જે એન્થાલ્પી ફેરફાર થતો હોય તો એને બોલશું પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી. ડેલ્ટા H અને મૂર્ધાંક પર મીંડું કરીને આડું લીટું વચ્ચે આવશે એમાંથી.
પ્રમાણિત સ્થિતિ કોને કહેવાય? તો કે 1 બાર દબાણે 298 કેલ્વિન તાપમાને કોઈ પણ પદાર્થ એની જે સ્થિતિમાં હોય, ઘન, પ્રવાહી કે વાયુ, કોઈ પણ, તો એને કહેવાય એની પ્રમાણિત સ્થિતિ. અને એ પ્રમાણિત સ્થિતિમાં એ પ્રક્રિયામાં હોય. પછી તાપમાન પ્રક્રિયાનું આ જ હોય એવું જરૂરી નહીં, સ્થિતિ એ હોવી જોઈએ. H2O લો તો પ્રવાહી જ હોવો જોઈએ, તો એ પ્રમાણિત સ્થિતિ કહેવાય. વાયુ અવસ્થામાં પ્રક્રિયામાં હોય તો એની પ્રમાણિત સ્થિતિ કહેવાય નહીં, એ ઘન પ્રવાહી કહેવાય. અને છેલ્લે આ ખાસ યાદ રાખજો કે કોઈ પણ તત્વની પ્રમાણિત એન્થાલ્પી એ શૂન્ય ગણાય. રેડી? તો એક શબ્દ થયો પ્રક્રિયા એન્થાલ્પી. હાલો, તો એટલું કમ્પ્લીટ કરી નાખજો, જોઈ લો.